માલસામાન ચડાવવાના રોપવેનો વાયર તૂટ્યો। ગુડ્સ રોપવે તૂટી પડતા 6 વ્યક્તિના મોત થયા છે। મૃતકોમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિકો અને અન્ય 2 વ્યક્તિઓનો સમાવેશ થયો છે। નિજ મંદિર સુધી બાંધકામની સાધન સામગ્રી લઈ જવા માટે આ રોપવેનો ઉપયોગ કરવામાં આવતો હતો। ઘટનાને લઈને પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી છે। ખૂબ જ દુઃખદ સમાચાર। પાવાગઢના ગુડ્સ રોપવેનો વાયર તૂટ્યો, જેના કારણે 6 વ્યક્તિના મોત। સંવાદદાતા રાજેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। રાજેશ, કઈ રીતે આ દુર્ઘટના બની? પાવાગઢ ખાતે જે મંદિર પરિસર સહિતનું જે વિકાસ કામો ચાલી રહ્યા છે, જેના માટે વર્ષ 2019માં ગુડ્સ રોપવે બનાવવામાં આવ્યું અને જેના મારફતે અહીંયાથી જે રો મટીરિયલ્સ છે તે લઈ જવામાં આવતું હતું। જે મુજબ આજે રો મટીરિયલ્સ લઈને રૂપે ત્યારે જઈ રહ્યું હતું, દરમિયાન જે રોપવેનો વાયર છે તે તૂટ્યો હતો અને તૂટ્યો હતો દરમિયાન સાથે જે હતા તે 2 શ્રમિકો, 2 અન્ય વ્યક્તિઓ અને 2 લિફ્ટના ઓપરેટર હતા। તેઓના કરુણ મોત નીપજ્યા છે। પંચમહાલ જિલ્લા પોલીસ વડા હાલ ઘટના સ્થળે પહોંચી ગયા છે। જે મૃતદેહો છે તેને પાવાગઢ ડુંગર વિસ્તારમાં પડ્યા હતા ત્યાંથી બહાર કાઢી અને હાલોલ રેફરલ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે। વાત કરવામાં આવે તો વર્ષ 2019માં પણ જ્યારે આ ગુડ્સ રોપવે હતું તે જૂન મહિનામાં તેનો રોપવેનો જે પાયો છે થાંભલાનો એ ધસી પડ્યો હતો, પરંતુ તે વખતે કોઈ જાનહાનિ થઈ નથી। પરંતુ આ વખતે જે રીતે દુર્ઘટના બની છે જેમાં જાનહાનિ નોંધાઈ છે, હાલ જે સમગ્ર વહીવટી તંત્ર છે તે પણ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે અને જે ઘટના બની છે સ્થળ પર ગયું છે। કયા પ્રકારે દુર્ઘટના સર્જાય છે તેની હાલ જાણકારી મેળવવામાં આવી રહી છે। રાજેશ, અહીં એક સવાલ એ પણ છે કે શું આ જે રોપવે છે તેની મરામત પૂરી રીતે નહોતી કરવામાં આવતી, તેનું મેન્ટેનન્સ નહોતું કરવામાં આવતું કે આ વાયર તૂટ્યો છે? જે આ રોપવે છે તેના માટે વિદેશથી કારીગરો આવતા હતા, રેગ્યુલરલી મરામત કરવામાં આવતી હતી, સમયાંતરે વાયરો પણ બદલવામાં આવતા હતા। પરંતુ આ જે રોપવે છે તે કેટલાક સમયથી હમણાં બંધ હતું અને ત્યારબાદ તેની મરામત કરી અને શરૂ કરવામાં આવ્યું હતું। કયા સંજોગોમાં વાયર તૂટી પડે છે તે જાણી શકાયું નથી હાલ। પરંતુ હાલ જે રોપવેના સંચાલક છે સાથે સાથે જે રોપવેના માલિક છે તેઓ પાસેથી થોડી વાર પછી જાણવાનો પ્રયાસ કરીશું। સાથે સાથે જે સત્તાવાર સૂત્રો છે તેના પાસેથી સમર્થન મળ્યા બાદ જ ચોક્કસ કહી શકાય કે તેના કારણે આ ઘટના બની છે। રાજેશ, આજે મૃતદેહ પડ્યા હતા પાવાગઢ ડુંગરના કયા વિસ્તારમાં પડ્યા હતા, તેની કઈ રીતે ભાળ મળી અને અત્યારે કઈ રીતે કામગીરી કરવામાં આવી રહી છે પોલીસ અને ફાયર વિભાગ તરફથી? ચોક્કસ આ રોપવે જતું હોય છે ત્યારે બંને તરફે ઓપરેટર રહેતા હોય છે, જેથી જે રોપવે જાય તેના સામે ઓપરેટ કરતી વખતે નિહાળતા હોય છે। દરમિયાન જ્યારે રોપવે તૂટ્યું ત્યારે ત્યાંથી પાવાગઢ જે ચાલતા જવાની જે પગથિયાની સીડી છે તેના નજીકનો જે થાંભલો હતો ત્યાં વળી ગયો હતો અને ત્યાં રોપવે નજીકમાં જ આવેલા જે ઝાડવા હતા તેમાં આજે તેની ડોલી છે તૂટી ગઈ હતી અને પડી હતી। ત્યાંથી રેસ્ક્યુ કરી અને જે આ મૃતદેહો છે તેને બહાર કાઢવામાં આવ્યા હતા। રાજેશ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે। અત્યારે અમે આવીને અમને ખબર પડી છે કે આજે મટીરિયલ લઈ જતો રોપવે છે તૂટેલો છે। પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળેલું છે કે ટોટલ 6 લોકોના મૃત્યુ થયેલા છે। આગળની તપાસ ચાલુ છે। અત્યારે શું પરિસ્થિતિ સાહેબ? અત્યારે સામાન્ય છે। જેટલા માણસો છે એની ડેડ આજે એક્સપાયર થઈ ગયેલા છે એની ડેડ બોડી અમે હોસ્પિટલમાં રવાના કરાવેલી છે। તો રાજેશ, પોલીસ અધિકારીની વાતચીત પણ અમે સાંભળી। તેમનું કહેવું છે કે આજે પ્રાથમિક માલસામાન લઈને રોપવે જઈ રહ્યો હતો, તેનો વાયર તૂટતા 6 વ્યક્તિના મોત થયા છે। હજુ પણ શું આંકડો વધી શકે છે? તમને શું માહિતી મળી છે? જે હાલ સત્તાવાર સૂત્રો પાસેથી સાથે પંચમહાલ જિલ્લા કલેક્ટર સાથે વાત થઈ દરમિયાન તેઓએ પણ 6 અમરના મોતની પુષ્ટિ કરી છે। હાલ વધુ કોઈને ઈજા થઈ છે કે કેમ તે અંગેનું કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી। તેમ છતાં પણ હજી પણ જે સૂત્રો છે તેના દ્વારા હું જાણવાનો પ્રયાસ કરી રહ્યો છું, જેના બાદ તે ચોક્કસ કહી શકાય કે અન્યને ઈજાગ્રસ્ત થયા છે કે અન્ય કોઈ આ દુર્ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિનો સમાવેશ થાય છે। રાજેશ, અહીં એ પણ મહત્વનું છે કે આ જે રોપવે જઈ રહી હતી શું તેમાં ઓવરલોડિંગ કરવામાં આવ્યું હતું? માલસામાન જે લઈ જવામાં આવી રહ્યો હતો શું તે વધારે પ્રમાણમાં ભરવામાં આવતા જ આ રોપવેનો વાયર તૂટ્યો હતો? સંચાલકો શું કહી રહ્યા છે રોપવેના? હાલ રોપવેના સંચાલકો સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી, પરંતુ રોપવેનો માલ જે લઈ જવા માટેની જેની લોડિંગ ટેન્કર અને ટ્રોલી બનાવવામાં આવી છે ક્ષમતા મુજબ જ બનાવવામાં આવી છે। એમાં વધુ કે ઓછો માલ ભરી શકાય એ પ્રકારનું હોતું નથી। એક ચોક્કસ માપ નક્કી થયેલું છે અને એ માપથી વધુ માલ એમાં ભરી શકાતો નથી। એટલે હાલ જે દુર્ઘટના સર્જાય છે જેના માટે કયા કારણો જવાબદાર છે એ સંચાલકો સાથે સાથે અથવા તો જે ફોરેનની જે કંપની છે એ કંપની દ્વારા આવીને અહીંયા તપાસ કરવામાં આવે ત્યારે જ ખ્યાલ આવી શકે એવું છે। રાજેશ, જો બધું બરાબર હોય તો આ દુર્ઘટના બની જ ન હોત, એટલે કોઈ વ્યક્તિની તો બેદરકારી અહીં હશે કે 6 વ્યક્તિના ભોગ લેવાઈ ગયા?
ચોક્કસ કહી શકાય કોઈને કોઈ બેદરકારી અથવા તો કોઈ ટેકનિકલ ખામીના લીધે જ આ ઘટના સર્જાઈ છે એ તો ચોક્કસ છે, સ્વીકારવું રહ્યું, પરંતુ કયા કારણો છે હાલ ચોક્કસ કહી શકાય એવું લાગતું નથી. જી. અને અત્યારે સ્થળ પર કોણ કોણ હાજર છે, કઈ રીતે આ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, તમામ મૃતદેહો બહાર કાઢી લેવામાં આવ્યા છે કે હજુ પણ તેમની શોધખોળ યથાવત છે? હાલ તમામ મૃતદેહોને બહાર કાઢી લેવામાં છે. પંચમહાલ જિલ્લા પોલીસ વડા હાલ ઘટના સ્થળે છે. તમામ મૃતદેહોને ત્યાંથી બહાર કાઢી અને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે હાલ લઈ જવાની કામગીરી કરવામાં આવી રહી છે. જી રાજેશ, કેવા પ્રકારનું વાતાવરણ હતું જ્યારે આ દુર્ઘટના ઘટી હતી? જ્યારે દુર્ઘટના ઘટી ત્યારે પણ પાવાગઢમાં વરસાદી માહોલ હતો, સાથે સાથે વાદળોની વચ્ચે પાવાગઢ ડુંગર ઘેરાયેલો હતો. હાલ પણ જે પાવાગઢના ડુંગર છે એ વાદળોની વચ્ચે અને ધુમ્મસની વચ્ચે ઘેરાયેલો છે, જેથી પ્રાથમિક દ્રષ્ટિએ નરી આંખે સામેવાળી વ્યક્તિ ના જોઈ શકાય એ પ્રકારનું પણ જ્યારે ઘટના બની ત્યારે વાતાવરણ હોવાની શક્યતાઓ નકારી શકાય એમ નથી. જી. એટલે વાતાવરણ પણ એક વિલન સાબિત થઈ શકે છે આ દુર્ઘટનામાં? ચોક્કસ કહી શકાય કે જે રીતે વાતાવરણ છે, સામેથી આવતું રોપવે અને અહીંયાથી એકબીજાના ઓપરેટરનો કદાચ સંપર્ક તૂટવાની પણ શક્યતાઓ નકારી શકાય એવી નથી. જી રાજેશ, પરિવારના લોકોને જાણ કરવામાં આવી, જે લિફ્ટ ઓપરેટર હતા, 2 શ્રમિક હતા, અન્ય 2 વ્યક્તિ હતા, તેમના પરિવારને જાણ કરવામાં આવી છે કે તેમણે પોતાના સ્વજનને ગુમાવી દીધા છે આ દુર્ઘટનામાં? ચોક્કસ પરિવારને જાણ કરવામાં આવી છે, પરંતુ જે લિફ્ટ ઓપરેટર હતા સાથે સાથે જે શ્રમિકો હતા એ પરપ્રાંતીય હતા, જેથી અત્યારે કદાચ તેઓ અત્યારે પહોંચી શક્યા નહીં, પરંતુ જિલ્લા પોલીસ વડા જે કન્ફર્મેશન આપી છે અને પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એવું જણાવ્યું હતું. જી. પોલીસ અધિકારીની વાતચીત તો અમે સાંભળી લીધી, તેમણે શું નિવેદન આપ્યું, ફાયરના અધિકારીઓ શું કહી રહ્યા છે તે વિશે કોઈ અપડેટ? ચોક્કસ કોઈ જાણકારી મળી શકી નથી. જિલ્લા પોલીસ વડા સાથે સાથે જિલ્લા કલેક્ટર સાથે મારી વાત થઈ હતી અને જે જાણકારી આપી હતી એ સિવાય અન્ય અપડેટ હવે જે રોપવેના જે માલિકો છે તે આવે એના દ્વારા જાણવા મળી શકે એમ છે. જી રાજેશ, કેટલા સમયથી ફરીથી શરૂ થઈ હતી આ રોપવેની કામગીરી? કારણ કે તમે કીધું કે આ પહેલા રોપવેની કામગીરી બંધ કરવામાં આવી હતી, ત્યારબાદ ફરીથી તેની શરૂઆત થઈ. હવે કેટલા સમયથી આ રોપવે ચાલી રહી હતી? રોપવે જ્યારથી નિર્માણ થયું ત્યારથી જ્યારે રો મટીરિયલ્સની જરૂરિયાત હોય છે દરમિયાન શરૂ થતી હોય છે. મહિનામાં 2 વાર પણ થતી હોય છે, 4 વાર પણ થતી હોય છે, કાં તો દિવસમાં 3-4 વાર બી થતી હોય છે. જ્યારે આની જરૂરિયાત ઊભી થતી હોય છે રો મટીરિયલ ઉપર પહોંચાડવાની, ત્યારે રોપવેને શરૂ કરવામાં આવતી હોય છે. જી. તો જ્યારે મેન્ટેનન્સની કામગીરી થતી હતી અથવા તો તમે વચ્ચે કીધું કે આ કામગીરી જે છે તે ઠપ થઈ ચૂકી હતી અને રોપવેનો ઉપયોગ નહોતો થતો 2019 પછી, એ કયા સમયગાળાની વાત હતી? રોપવેનો ઉપયોગ વર્ષ 2019 બાદ સમયાંતરે જ્યારે જરૂરિયાત ઊભી થતી હોય છે ત્યારે કરવામાં આવતો હોય છે, સાથે સાથે તેનું મેન્ટેનન્સ પણ કરવામાં આવતું હોય છે સમયાંતરે. જ્યારે પણ રોપવે બંધ રાખવામાં આવતી હોય છે, ઉપયોગમાં ના લેવાતી હોય, ગુડ્સને જ્યાં ઉપર જરૂરિયાત ના હોય અને જે સમયે રોપવે બંધ રહે ત્યારે ફરી પુનઃ જે શરૂ કરીને ગુડ્સમાં સામાન મોકલવાનો હોય એ પૂર્વે સંપૂર્ણ ચકાસણી કરવામાં આવતી હોય છે. જી. તો સંપૂર્ણ ચકાસણીમાં જ ક્યાંક બેદરકારી હશે? ચોક્કસ કહી શકાય સંપૂર્ણ ચકાસણીમાં બેદરકારી હોઈ શકે, અન્યથા ટેકનિકલ ખામી હોઈ શકે, અન્યથા જે કોઈ વાયર છે બ્રેક થયો હોય એ પ્રકારનું પણ હાલ નકારી શકાય એમ નથી. જી. અને આ જે ટાવર જોવા મળી રહ્યો છે જેનાથી આ રોપવે પસાર થતી હશે, એ ટાવરની સ્થિતિ કેવી છે એ પણ જણાવજો, કારણ કે અત્યારે જે જોઈ રહ્યા છીએ કદાચ એ એંગલથી લેવામાં આવે છે, થોડો ત્રાંસો દેખાઈ રહ્યો છે એ ટાવર. હા, 4 થી 5 જેટલા ટાવર ઉભા કરવામાં આવ્યા છે અને ટાવરને જે ઉપરનું લેવલ છે ડુંગરનું તેની સાથે જોઈનિંગ કરવા માટે એ પ્રકારે ઢોળાવવાળા ત્યાં ફાઉન્ડેશન બનાવવામાં આવે છે. પરંતુ આ જે ઘટના બની છે દરમિયાન એક ટાવર બેન્ડ પણ થયો છે. ઘટના સ્થળે ગયા બાદ જ જે સંપૂર્ણ પરિસ્થિતિ છે એના વિશે જણાવી શકાય. જી. રાજેશ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. અત્યારે મેં આવીને અમને ખબર પડી છે કે આ જે મટીરિયલ લઈ જતો રોપવે છે તૂટેલો છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળેલું છે કે ટોટલ 6 લોકોના મૃત્યુ થયેલા છે. આગળની તપાસ ચાલુ છે. અત્યારે શું પરિસ્થિતિ સાહેબ? અત્યારે સામાન્ય છે. જેટલા માણસો છે એની ડેડ બોડી જે એક્સપાયર થઈ ગયેલા છે એની ડેડ બોડી હોસ્પિટલમાં રવાના કરાવેલી છે. તો પાવાગઢમાં દુર્ઘટના બની છે. ગુડ્સ રોપવે તૂટી જતા 6 વ્યક્તિના મોત થયા છે. તમામના મૃતદેહને બહાર કાઢીને અને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. એવી જાણકારી છે એવી જાણકારી પ્રાપ્ત થઈ છે કે આ તમામ વ્યક્તિ પરપ્રાંતીય હતા અને તેના કારણે તેમના પરિવારને તાત્કાલિક જાણ કરવામાં આવી હોઈ શકે, પરંતુ તેઓ પહોંચી નથી શક્યા.
માલ સામાન ચડાવવાના આ રોપવેનો વાયર તૂટ્યો અને તમામ જે 6 વ્યક્તિઓ તેમાં સવાર હતા તેઓ મોતને ભેટ્યા. સવાલ અહીં એ થઈ રહ્યો છે કે આખરે આ વાયર કેમ તૂટ્યો? જો બધી જ કામગીરી થતી હતી, સમયસર તમામ કામગીરીઓ કરાતી હતી, મેન્ટેનન્સ થતું હતું, કારીગરો વિદેશથી આવતા હતા તેને રિપેર કરવા માટે, તો પછી આ દુર્ઘટના કેવી રીતે બની શકે અને 6 વ્યક્તિઓનો ભોગ કઈ રીતે લઈ શકે? ગુડ્સ રોપવે તૂટ્યો છે અને તેના કારણે 6 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવી દીધો છે. વાતાવરણ આપ જોઈ શકો છો. અત્યારની જે તસવીરો સામે આવી છે તેના ઉપરથી અંદાજ લગાવી શકાય છે કે વિઝિબિલિટી ખૂબ જ ઓછી છે અને વરસાદી વાતાવરણ છે. તેના કારણે વાતાવરણ પણ વિલન સાબિત થઈ શકે છે આ દુર્ઘટનામાં. તપાસ બાદ આખી વિગતો બહાર આવશે. અત્યારે પ્રાથમિક જાણકારી એ જ મળી રહી છે કે 6 વ્યક્તિઓ આ દુર્ઘટનાનો શિકાર બની ચૂક્યા છે અને આ દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે. સવાલ અહીં એ કે આ 6 વ્યક્તિઓના મોત માટે આખરે કોણ જવાબદાર? શું આ ટેકનિકલ ખામી હતી કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર હતું કે પછી મેન્ટેનન્સ યોગ્ય રીતે નહોતું થતું? પાવાગઢમાં જે કામગીરી ચાલી રહી છે નવીનીકરણથી, તેના માટે જે પણ મટીરિયલની જરૂરિયાત હોય આ રોપવેનું નિર્માણ તેની માટે કરવામાં આવ્યું હતું. જ્યારે જરૂર પડે સમયાંતરે આ રોપવેના ઉપયોગથી માલસામાન ઉપર પહોંચાડવામાં આવતું હતું અને ત્યારબાદ એ નવીનીકરણની કામગીરીમાં તેનો ઉપયોગ થતો હતો. 2019થી આ પ્રકારની કામગીરી ચાલી રહી છે. મેન્ટેનન્સ પણ સમયસર થાય છે. અમારા સંવાદદાતાએ પણ જણાવ્યું કે વાયરની પણ ચકાસણી કરવામાં આવતી હોય છે. તમામ રોપવેના જે પણ ટેકનિકલ પાર્ટ્સ છે તેની પણ ચકાસણી કરવામાં આવતી હોય છે કે કોઈ ક્ષતિ ન રહી જાય અને કોઈ દુર્ઘટના ન બને. તો આખરે આ દુર્ઘટના કેવી રીતે બની તે એક મોટો સવાલ.